વચમાં લીમડો છે અને ત્યાં ઓટલો બનાવેલો છે. એમાં મસ્તનું આમ ઠંડુ લાગે, ઠંડો પવન આવે એવું છે. સારું, અને અહીંયા બેસીને આરામ કરી. તો હલો દોસ્તો, કેમ છો મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો? અને હું છું વિપુલ, અને આ છે મારો છોકરો, આ છે મારી ઘરવાળી. અને આજે અમે કંકોડા લાવ્યા છીએ વેણીને. આવા છે બધા, અહીંયાથી બધેથી ગોતીને લાવ્યા છીએ. અને આ સ્પેશિયલ આ છે ચકોદરા. આ નથી મોસંબી કે નથી લીંબુ. અને આ ખાય છે જામફળ. અને તારું નામ શું છે બતા? બોલ નામ બોલ. અને અંગ્રેજી એકડા બોલીશ ને હમણાં? બોલીશ? હા, ફટાફટ જામફળ ખાઈ જાય ને. અને આજનું મોસમ તો આમ ઠંડુ છે. સાંજે થોડો વરસાદ આવ્યો હતો, પણ દોસ્તો આ બાજુ જોઈ શકો છો ગરમી બહુ પડે છે અત્યારે. અને અમારું બહારનું લોકેશન 1 2 3 4 5 6 7 8 9 10. મોર પોપટ કુકડો પક્ષી ચકલી કબૂતર. દોસ્તો હું આવી ગયો છું અહીંયા. તમે જોઈ શકો છો ઉપર છે આંબળા. બહુ આંબળા લાગેલા છે અહીંયા. અને અહીંયા 3 આંબળાના ઝાડ છે. અને અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો કેટલા બધા ગરેલા છે. આ આંબળા ખાવામાં ખાટા લાગે. અને અહીંયા બહુ સરસ આંબળા છે. તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા આવું ગાર્ડન છે. અને ગાર્ડનમાં બહુ સારા ફૂલ છે. અને આ બાજુ જુઓ, આ જોવામાં ફૂલ કેવા જોવાય છે. બહુ સરસ મજાના ફૂલ છે ગાર્ડનમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વિડીયો પૂરો જોજો. આના છે ને આ કાંટા છે, આ કાંટા તમે જોઈ શકો છો અહીંયા. આના ફૂલ છે આવા. અને આ છોડની અંદર કાંટાળું છે, નામ ખબર નથી. અને આ બાજુ જોઈ શકો છો તમે. આ કેટલું મસ્ત ઝીણા પેલા ખજૂર હોય ને આપણા દેશી, એવું લાગે છે. પણ ખજૂર નથી, આ ઝીણા ખજૂર નથી. આ બીજું કંઈક અલગ જ છે. તો હવે હું આવી ગયો છું વાડીની અંદર. અને આજુબાજુ તમે જોઈ શકો છો બધા ઝાડ જ છે. ફળના ઝાડ છે, બાજુમાં જામફળી છે, અહીંયા ચીકુના ઝાડ છે. અને વચ્ચોવચ્ચ આવું બનાવેલું છે, બેસીને મસ્ત મજાનો આરામ કરી શકાય. દોસ્તો વચમાં લીમડો છે અને ત્યાં ઓટલો બનાવેલો છે. એમાં મસ્તનું આમ ઠંડુ લાગે, ઠંડો પવન આવે એવું છે. સારું, અને અહીંયા બેસીને આરામ કરી શકાય છે.